યા કોઈ ગાડીએ થઈ છે ગાડીએ થી આવીને એ ખાઈ કોઈ છેડું દે છે કોઈ છેડું દે ન દે છે. હા તમારા છોકરા કેટલા? મારા છોકરા બે છોકરા તમારા. એ શું કરે? એ કઈ કચરા આપડે ભંગારમાં વીણવા જાય ને એ લાવે સાંજે વ્યા જાય ને આખો દી સવારે વ્યા જાય ને સાંજે આવે. બે છોકરા? બે છોકરા. એ બે ના લગ્ન થઈ ગયા? એક ના લગ્ન છે એક કુંવારો. એવું છે. તમે તમારું ગુજરાન કઈ રીતે ચલાવો? દાળી કરીને એ બધું લાવીને એ ખાઈ. 5 રૂપિયા કઈ વધે ને કઈ દીકરો કોણ એમ છે. હનુમાન દાદા આપડે દર શનિવારે ના વહી જાવ. શું કરો તમે? ના માણા ગઈ માંગી કોઈ 8 આપે કોઈ 200 આપે કોઈ 500 આપે કોઈ 5 રૂપિયા આપે કોઈ 10 રૂપિયા આપે. આખા દિવસ તમે કેટલું કમાય? આખા દિવસ મને 12 રૂપિયા માંગી જાજુ કોઈ આપતું. અને દાડિયા જાવ ને કેટલા આપે? ના 200 રૂપિયા દાડી. 200 રૂપિયા? 200 રૂપિયા નાખો છે. 200 રૂપિયા તમારું ઘર હાલી જાય? મારે શું હાલે એમાં અડધા પૂછ્યા અડધા કચતા એવા કામે જઈ. છોકરા ભણે છે કોઈ એક ભણતા? ના ના ભણવા જાય છે આ છોકરા ભણવા નિશાળ સરકારી નહીં? સરકારી જે તમે કરો એ મદદ. તો અમારા તરફ એવલ ટ્રસ્ટ તરફથી તમને રેશન ની કીટ આપી છે. હા હા એ તમે પ્રોગ્રામ કર્યો બાપા અમારી સેવા આવલામાં. તમારા હસબન્ડ મતલબ તમારા પતિ શું કરે? પછી નથી તે એટલે ઓફ થઈ ગયા? એ શું કરતા હતા પેલા એ ખેતી વાડીનું કામ. ખેતીવાડી? ખેતીવાડી તમારી જમીન છે? ના રે મારી ભાગવું રાખે. ભાગવું રાખે એ વ્યાજ પછી હાવ પૂરી નતું. એવું છે. એ મતલબ કઈ રોગ હતો? કઈ નહીં કઈ રોગ તો કઈ નતું મારી. બે વડા પગ વ્યાજ જતા. ઓપરેશન કરાવ્યું છે? ના ના કઈ નતું કરાયું. દવાખાને લઈ જતા પણ ઓપરેશન આના કાઢે કેવો કેન્સર ઘટી ગયો ને આ ઘટી ગયો ને એમ કરીને દવાખાને લઈ જતા સરકારીમાં નાખતા હતા. હા પૈસા હોય તો આપડે સારા દવાખાના લઈ મળે. પૈસા વગર સરકારીમાં નાખ્યું સરકારી વાળા શું ધ્યાન થાય આપણને? જો માણસ મરી જ જાય ના તો. રેશન ની સહાય કરી. હા